તો સુરત મહાનગરપાલિકાનું ઐતિહાસિક બજેટ રજૂ કરવામાં આવ્યું છે। મહાનગરપાલિકાના બજેટમાં શાસક પક્ષે વધારો કર્યો છે। બજેટમાં 708 કરોડનો વધારો કરાયો છે। મહાનગરપાલિકાના કમિશનરે 10,593 કરોડનું બજેટ રજૂ કર્યું। હવે પાલિકાનું બજેટ 11,301 કરોડ થયું। સામાન્ય વેરામાં વિધવા મહિલાઓ અને બહેનોને સંપૂર્ણ મુક્તિ છે। બીઆરટીએસ બસમાં સિનિયર સિટીઝનને વિનામૂલ્યે સફર કરવા અનુમતિ। મર્યાદિત આવકના સાધનો દ્વારા શહેરીજનોની પ્રજા સુખે સુખમ રાજ્ય। સુરત મહાનગરપાલિકાના સને 2026-27ના મ્યુનિસિપલ કમિશનરશ્રીએ સૂચવેલા ડ્રાફ્ટ બજેટમાં ₹708 કરોડનો વધારો કરી 11,301 કરોડનું ડ્રાફ્ટ બજેટ સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિ દ્વારા આજરોજ મંજૂર કરવામાં આવેલ છે। અમારી આ ટર્મનું સતત ત્રીજું બજેટ છે, જે કર અને દરના વધારા વગરનું બજેટ છે। કર અને દરમાં એક પણ રૂપિયાનો વધારો કર્યા સિવાય કેવી રીતે વિકાસ કરી શકાય તે ભાજપ શાસકોએ ફરી એક વખત બતાવી દીધું છે। વિધવા માતા અને બહેનોને સામાન્ય વેરામાંથી મુક્તિ આપતી એક જાહેરાત કરીએ છીએ। વિધવા માતા અને બહેનો જે રાજ્ય સરકાર હસ્તકની વિધવા સહાય મેળવતા હશે તેનો કાર્ડ બતાવીને આ સામાન્ય વેરામાંથી રાહત મેળવી શકશે। બીઆરટીએસમાં મુસાફરી સુરત મહાનગરપાલિકા દ્વારા વિનામૂલ્યે કરવામાં આવશે। કોઈપણ વડીલ નજીકના સિવિક સેન્ટર પર જઈને એ માટેનો પાસ બનાવી શકશે અને બીઆરટીએસમાં વિનામૂલ્યે મુસાફરી કરી શકશે। સુરત મહાનગરપાલિકા પહેલી વખત સુરતી હાટ બજાર બનાવવા જઈ રહ્યું છે, જે અંતર્ગત સુરત મહાનગરપાલિકાની સખી મંડળની બહેનો ઉપરાંત સ્થાનિક જે વ્યવસાયિકારીકો છે તે લોકોને આ હાટ બજાર થકી તેમને ધંધો મળી શકશે અને સુરતમાં જે આપણા લોકલ વ્યવસાયિકો છે તેને એક નવું પ્લેટફોર્મ પૂરું પાડશે। આ હાટ બજારમાં પણ વિધવા માતા અને બહેનોને વિનામૂલ્યે શોપ ઉપલબ્ધ થશે।